કરી નાખશે. સતીનું હૃદય શોક અને રોષને લીધે પરિતૃપ્ત થઈ ગયું. સાધુજનોના પ્રિય જે શિવજીએ તેમને પોતાના અર્ધાંગીના રૂપમાં સ્વીકાર્યા હતા. શ્રી સ્વભાવવશ વિમૂઢ થઈને સતીએ આજે પોતાના સ્વામીને છોડીને દીર્ઘ નિશ્વાસ નાખતા થકા પોતાના માતા પિતાને ઘેર સીધાડ્યો. સતીને એકલા જણે પગપાળા જતા જોઈને શિવજીના મણિમાન મદ વગેરે હજારો સેવકો, બીજા યક્ષ પાર્ષદો, વૃષભરાજ નદીને આગળ કરીને શીઘ્રતાથી નિર્ભયતાપૂર્વક તેમની પાછળ પાછળ દોડવા લાગ્યા. તેઓ સતીની સમીપે જઈને તેમને નંદીશ્વર પર બેસાડી દીધા અને તેમને મેના પક્ષી, દડો, દર્પણ, કમળ વગેરે ક્રીડાની સામગ્રીઓ, શ્વેત છત્ર, ચામર, માળા વગેરે રાજચીનો અર્પણ કર્યો. વળી દદુભી, શંખ, વાંસળી વગેરે સંગીતના વાદ્યોથી સુજીત થઈને તેઓ તેમની સાથે સાથે ચાલવા લાગ્યા. પોતાના પિતા દ્વારા સતીનું અપમાન. આ બધા સેવકોથી યુક્ત સતી થોડા સમયમાં યજ્ઞ સ્થળે પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું તો વેદ ધ્વનિ કરતા બ્રાહ્મણોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી હતી. ચારે બાજુ બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ વિરાજમાન હતા તથા ત્યાં અનેક સ્થળોમાં માટી, કાષ્ટ, લોઢું, સોનું, દર્પ અને ચરમના પાત્રો મૂકેલા હતા. તે યજ્ઞમાં આવેલા સતીની તેમના પિતાએ જ અવગણના કરી. તેથી દક્ષના ભયથી યજ્ઞ કરનારા બીજા કોઈએ પણ સતીનો આદર સત્કાર કર્યો નહીં. કેવળ સતીની માતા અને બહેનો તેમને જોઈ ને ઘણી પ્રસન્ન થયો. પ્રેમવશ તેઓની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને તેમનો કંઠ પણ અવરુદ્ધ થઈ ગયો. તેઓએ ઘણા આદરથી સતીને ગળે લગાડ્યા. પરંતુ પિતા દ્વારા અનાદર થવાથી સતીએ પોતાની બહેનોએ પૂછેલા કુશળતા સંબંધી પ્રશ્નોનો કોઈ ઉત્તર આપ્યો નહીં. માતા અને માસીઓએ સ્નેહપૂર્વક જે અલંકાર અને સુંદર આસન વગેરે ઉપહાર પ્રદાન કર્યા હતા તેમનો પણ તેમને સ્વીકાર કર્યો નહીં. યજ્ઞ મંડપમાં પિતા દ્વારા અપમાન પામેલા સર્વેશ્વરી દેવી સતીએ જોયું કે મહા ઐશ્વર્યવાન શિવજીને યજ્ઞમાં ભાગ નહીં આપીને પિતા દક્ષે તેમનું ભારે અપમાન કર્યું છે. યજ્ઞના આવા દ્રશ્યને જોઈને સતીને અત્યંત ક્રોધ થયો. જાણે કે તેઓ પોતાના ક્રોધાગ્નિથી હમણાં સમસ્ત લોકોને સળગાવી દેશે. શિવજીના અનાદરથી અકળાયેલા શિવજીના ગણો જ્યારે કર્મકાંડના અભ્યાસથી ઘમંડી થયેલા દક્ષને મારવા તૈયાર થઈ ગયા ત્યારે દેવી સતીએ પોતાના તેજથી તે ભૂતગણોને અટકાવ્યા અને બધા લોકો સાંભળે તે પિતાના વ્યવહારની નિંદા કરતા થકા ક્રોધભરી વાણીમાં તેમને કહેવા લાગ્યા. 13 શ્લોકથી સતીનું નિવેદનો. દેવી સતી કહે છે કે જેમને કેવળ પરમાત્મા જ અત્યંત પ્રિય છે એ સિવાય જગતમાં જેમને કોઈ પ્રિય પણ નથી અને કોઈ અપ્રિય પણ નથી, જેઓ નિર્વેશ છે અને જેઓ સમસ્ત વૈષ્ણવોને વૈશ્વરાજ હોવાથી આત્માવત પ્રિય છે તેવા શિવજીનો તમારા સિવાય કોણ વિરોધ કરે? હે દક્ષ, આ જગતમાં 4 પ્રકારના પુરુષો છે. એક તો તમારા જેવા અસાધુ પુરુષો કે જેઓ બીજા લોકોના ગુણોમાં પણ દોષોનું આરોપણ કરે છે. બીજા ક્રમમાં કેટલાક મધ્યસ્થ પુરુષો છે કે જેઓ બીજા લોકોના ગુણો અને અવગુણો એ બંનેને વિવેક બુદ્ધિથી ગ્રહણ કરે છે. તેઓ મહાન છે. અને ત્રીજા ક્રમમાં સાધુ પુરુષો છે કે જેઓ બીજા લોકોના કેવળ ગુણો જ ગ્રહણ કરે છે પણ અવગુણો ક્યારે નહીં. તેઓ મહત્તર કહેવાય છે. અને ચોથા ક્રમમાં એવા સાધુ પુરુષો છે કે જેઓ બીજાના અલ્પ સરખા ગુણને પણ અતિ મહાન કરીને જાણે છે. તેઓ તો મહત્તમ છે. જો 4 ગુણ કીધા હો. 4 ગુણ આપણે જીવનમાં ઉતાર્યા જેવા છે. જો આ જગતમાં 4 પ્રકારના પુરુષો છે. જો એક તો તમારા જેવા અસાધુ પુરુષો કે જેઓ બીજા લોકોના ગુણોમાં પણ દોષોનું આરોપણ કરે છે. જો સાધુની અસાધુ કીધા છે. એવા પુરુષો હોય ને બીજા લોકોના ગુણોમાં પણ દોષોનું આરોપણ કરે. કોઈ પણ ગુણ હોય ને તો એની અંદર અવગુણ કહે. એવા માણસો હોય એ 4 પ્રકારના. એમાં એ પહેલા પ્રકારના કે ગમે એવા ગુણ હોય ને તો એમાંથી અવગુણ કાઢે કે આવા છે. એટલે એ ચોથા નંબરનો. પછી ત્રીજા નંબરમાં બીજા ક્રમમાં કેટલાક મધ્યસ્થ પુરુષો છે કે જેઓ બીજા લોકોના ગુણો અને અવગુણો એ બંનેને વિવેક બુદ્ધિથી ગ્રહણ કરે. એ બીજા નંબરનો કીધા. તેઓ મહાન છે. ગુણો લે ને અવગુણો લે બંનેને વિવેક બુદ્ધિથી ગ્રહણ કરે. તેઓ મહાન છે. અને ત્રીજા ક્રમમાં સાધુ પુરુષો છે
કે જેઓ બીજા લોકોના કેવળ ગુણો જ ગ્રહણ કરે પણ અવગુણો ક્યારે નહીં, એ બીજા નંબરમાં આવ્યું. ચોથા નંબરની વાત થઈ, ત્રીજા નંબરની વાત થઈ અને આ બીજા નંબરની વાત. હવે પહેલા નંબરમાં જોજો, સાંભળજો, તેઓ મહત્તર. ત્રીજા ક્રમમાં સાધુ પુરુષો છે જેઓ બીજા લોકોના કેવળ ગુણો જ ગ્રહણ કરે છે પણ અવગુણો ક્યારે નહીં, તેઓ મહત્તર કહેવાય. અને ચોથા ક્રમમાં એવા સાધુ પુરુષો છે કે જેઓ બીજાના અલ્પ સરખા ગુણને પણ અતિ મહાન કરીને જાણે છે. જો તેઓ તો મહત્તમ છે. એ ચારમાં તમે નીચ કોટીમાં આવો છો કે શિવજી જેવા મહાપુરુષમાં પણ તમે દોષોનું આરોપણ કર્યું છે. ચોથા ક્રમ એટલે કે આપણે પહેલા ક્રમમાં ગણીએ છીએ, આમાં ચોથો ક્રમ કે ચોથા ક્રમમાં એવા સાધુ પુરુષો છે કે જેઓ બીજાના અલ્પ સરખા ગુણને પણ અતિ મહાન કરીને જાણે. ગમે એવા અલ્પ સરખા એટલે કે નાના ગુણ હોય કે મોટા ગુણ હોય કે ગમે એવું હોય તો એને અવગુણ ન લે, એને ગુણ કરીને જ લે. એને મહાન કીધો છો. 4 પ્રકારના પુરુષ કીધા, તેઓ તો મહત્તમ છે. એ ચારમાં તમે કે નીચ કોટીમાં આવો છો કે શિવજી જેવા મહાપુરુષમાં પણ તમે દોષોનો આરોપણ કર્યો. આ સગરૂપ જડ શરીરને આત્મા માનનારા તમારા જેવા અસત્ય પુરુષો જો ઈર્ષાને લીધે મહાપુરુષોની નિંદા કરતા હોય તે હાસ્યની વાત ન કહેવાય. એવું જ ધન્ય કાર્ય શોભારૂપ કહેવાય છે. જો કે સત્પુરુષો તો પોતાની નિંદા સહન, તો સત્ય પુરુષો છે ને એ સહન કરી લે. કચાશ હોય ને તો એ સહન ન કરે, એ સીધા એમને બોલવા માંડે, વિરોધ કરવા માંડે, વાત કરવા માંડે, માણસો ભેગા કરે. એ કચાશ. નિંદા સહન કરી લે શક્તિ છે. મોટામાં મોટી શક્તિ કઈ? સહન શક્તિ. હા, સહન શક્તિ જે માણસમાં હશે ને એ જગ જીતી જશે. બાકી સહન શક્તિ નહીં હોય તો દુનિયા સામે આખી જિંદગી ટકરાવવાનું છે. શબ્દે ટકરાવવાનું છે. પણ જે સહન કરે એ જીતે. પરંતુ તેમની ચરણવ્રત તો લોકોના અપરાધ સહન ન કરતા તેમના તેજનો નાશ કરી દે છે. જો અપરાધ સહન ન કરતા તેમના તેજનો નાશ કરી દે. ઓહો, જે મનુષ્ય 2 અક્ષરવાળા શિવ નામનો એકવાર પણ પ્રસંગોસાથ ઉચ્ચારણ કરી લે છે તો તેના સઘળા પાપો તત્કાળ નાશ પામી જાય છે. શિવ નામનું એકવાર પણ પ્રસંગોસાથ ઉચ્ચારણ કરી લે છે તો તેના સઘળા પાપો તત્કાળ નાશ પામી જાય છે. અને જેમની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી તેવા પવિત્ર કીર્તિ અને મંગળ સ્વરૂપ શિવજી સાથે તમે દેશ કરો છો. માટે ખરેખર તમે જ અમંગળ રૂપ છો. અને બ્રહ્માનંદ રૂપી મકરંદના લોભી એવા સત્પુરુષોના મનુરૂપી મધુકર જેમના ચરણકમળોનું નિરંતર સેવન કરતા રહે. જેમના ચરણકમળ સકાની પુરુષોને તેમની અભિલષિત વસ્તુઓ પ્રદાન કરનારા છે તેવા વિશ્વબંધુ શિવજી સાથે તમે વેર કરો છો. જેમની જટા વિખરાયેલી હોય છે તથા જેઓ નરકુંડોની માળા અને ચિતા ભસ્મને આભૂષણ રૂપે ધારણ કરીને પિશાચોની સાથે શમશાનમાં વાસ કરે છે એવા શિવજી નામના મંગળ સ્વરૂપ દેવને તમારા સિવાય બ્રહ્મા વગેરે દેવો પણ અમંગળ સ્વરૂપ નથી માનતા. તે દેવતાઓ તો સ્વયં શિવજીના ચરણને સ્પર્શ પામેલી રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે. શેષાધારી મનુષ્ય જો ધર્મની રક્ષા કરનારા પોતાના સ્વામીની નિંદા કરતા હોય અને તેમને જો દંડ આપવાની શક્તિ પોતામાં ન હોય તો તેમને કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું. અને જો શક્તિ હોય તો તે નિંદા કરનારાને બળપૂર્વક પકડીને તેની બકવાસ કરનારી અમંગળરૂપ જીભને કાપી નાખે. પરંતુ જો આ બેમાંથી કાંઈ ન થાય તો આખરે પોતાના પ્રાણ ત્યજી દેવા, પણ મહાપુરુષોની નિંદા તો ન જ સાંભળવી. તેથી ભગવાન શંકરની નિંદા કરનારા તમારાથી ઉત્પન્ન થયેલ આ શરીરને હવે હું રાખીશ નહીં. જેમ ભૂલથી કોઈ અભક્ષ્ય વસ્તુ ખવાઈ જાય તો તેને ઓકી નાખવાથી દેહ સુધી થાય છે. આપણાથી કોઈ પણ અભક્ષ્ય વસ્તુ ખવાઈ જાય તો એની ઉલટી થઈ જાય, ઓકી નાખવાથી દેહ સુધી થાય છે. એનાથી શરીરને શાંતિ મળે. તેમાં શરીરે તનુજાથી આત્મ સુધી થશે. જેઓ પોતાના આત્માના અંતર્યામી પરમાત્મામાં જે રમણ કરનારા છે તેવા મહામુનિ શિવજીની બુદ્ધિ વેદોમાં દર્શાવેલા અર્થવાદો સકામ કર્મોમાં પડતી નથી. જેમ દેવતાઓ અને મનુષ્યોની ગતિમાં ભેદ છે તેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મોનું પાલન કરનારા પ્રયોજનમાં પણ ભેદ હોય છે. તેથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ લક્ષણાત્મક ધર્મમાં રહેનારા મનુષ્ય બીજા મનુષ્યની કે તેના ધર્મની નિંદા કરવી જોઈએ નહીં.
યજ્ઞ, યાગ વગેરે પ્રવૃત્તિ માર્ગના કર્મો અને સમદમ વગેરે નિવૃત્તિ માર્ગના કર્મો, બંને કર્મો વેદોક્ત હોવાથી સત્ય છે. વેદમાં રાગ અને વૈરાગ બે લક્ષણો દ્વારા તે બંને કર્મોના અધિકારીઓની વ્યવસ્થા કરેલી છે. તે બંને પરસ્પર વિરોધી હોવાથી એક જ પુરુષ દ્વારા એક સાથે તે બંને કર્મોનું આચરણ કરી શકાતું નથી. ભગવાન શિવજીને તો તે બંને કર્મોમાંથી કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની આવશ્યકતા નથી. હે પિતાજી, અમારામાં રહેલી અણીમાં વગેરે સમૃદ્ધિઓ તમારામાં છે જ નહીં. તમારા લોકોનું ઐશ્વર્ય તો યજ્ઞશાળા સુધી સીમિત છે, અને અગ્નિ પુરુષે જે ઐશ્વર્યનો ભોગ કરે છે, તમે લોકો તો યજ્ઞીય ભોજન કરીને તૃપ્તિનો અનુભવ કરો છો. અણીમાં વગેરે સિદ્ધિઓનો પ્રશંસા નથી કરતા, કારણ કે તમને તેમનો અધિકાર જ નથી. પરંતુ અલક્ષ્ય પ્રભાવથી યુક્ત અણીમાં વગેરે સિદ્ધિઓ તો શિવજી વગેરે અવધૂતો દ્વારા નિરંતર સેવાય છે. તેથી હું ધનવાન છું અને શિવજી દરિદ્ર છે, એવું તમારું અભિમાન મિથ્યા છે. તમે શિવદેશી છો, તેથી તમારા શરીરથી ઉત્પન્ન થયેલા મારા નિંદનીય શરીરની મને કોઈ આવશ્યકતા નથી. તમે દુર્જન છો, તેથી તમારી સાથે સંબંધ હોવાના કારણે હું ઘણી લજ્જિત છું કે મહાપુરુષોનું અપ્રિય કરનારા થકી પ્રાપ્ત થયેલ જન્મને પણ ધિકાર છે. જ્યારે ભગવાન શિવ હાસ્ય વિનોદમાં મને દાક્ષાયણી દક્ષ પુત્રી કહીને સંબોધિત કરશે, ત્યારે તમારી સાથેના સંબંધનું સ્મરણ થઈ આવતા મને ભારે ખેદ થશે. તેથી તમારા શરીરથી ઉત્પન્ન થયેલા સમતુલ્ય શરીરનો હું નિશ્ચય ત્યાગ કરી દઈશ. યોગા અગ્નિ દ્વારા સતીએ પોતાના શરીરનો કરેલો ત્યાગ. મૈત્રેય ઋષિ કહે છે કે હે શત્રુમન વિદુરજી, યજ્ઞ મંડપમાં દક્ષને આ પ્રમાણે કહીને સતી મૌન થઈ ગયા અને ઉત્તર દિશા તરફ મુખ કરીને પૃથ્વી પર બેસી ગયા. ત્યારબાદ સતીએ પીળા વસ્ત્રથી પોતાના શરીરને ઢાંકીને આચમન કર્યું અને બંને નેત્રો બંધ કરીને યોગ માર્ગનો આશ્રય લીધો. નેત્રો સતીએ સૌપ્રથમ આસન સ્થિર કર્યું અને પછી પ્રાણાયામ દ્વારા પ્રાણ અને અપમાન વાયુનો નિરોધ કરીને નાભી ચક્રમાં એકરૂપ કર્યો. ત્યારબાદ ઉદાન વાયુને ધીરે ધીરે ઉપર લઈ જઈને બુદ્ધિ સહિત તેને હૃદયમાં સ્થાપિત કર્યો. અંતમાં હૃદયમાં સ્થિત થયેલા તે ઉદાન વાયુને કંઠ માર્ગેથી બંને ભ્રકુટીઓની વચમાં સ્થાપિત કરી દીધો. મહાન પુરુષોથી પણ અતિ મહાન એવા શિવજીએ સતીના જે શરીરને કેટલીક વાર આદરપૂર્વક પોતાના ખોળામાં બેસાડ્યું હતું, તે શરીરને મનસ્વીની સતીએ દક્ષ ઉપરના રોષને લીધે ત્યાગવાની ઈચ્છાથી પોતાના સમસ્ત અંગોમાં પ્રાણવાયુથી યુક્ત અગ્નિની ધારણા કરી. ત્યારબાદ પોતાના સ્વામી જગતગુરુ શિવજીને ચરણ કમળોના મકરંદ ચિંતન કરતા કરતા નિષ્પાપ થયેલા સતીને પોતાના પતિ શિવજી સિવાય બીજું કંઈ પણ દેખાયું નહીં. તે સમયે તેમનો શરીર સમાધિમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિથી તત્કાળ સળગી ગયું. લોકોએ દક્ષને આપેલા નિશાસા સતીના દેહ ત્યાગ રૂપા અતિ આશ્ચર્યકારી ઘટનાને જોઈને પૃથ્વી પર અને આકાશમાં પણ સર્વે હાહાકાર કરવા લાગ્યા. બધા લોકો એક જ વાત ઉચ્ચારવા લાગ્યા કે હે હાય, દેવશ્રેષ્ઠ ભગવાન શંકરના પ્રાણ પ્યારા સતીએ દક્ષ પ્રજાપતિના દુર્યોગના કારણે જ પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. ઓહો, આ દક્ષની દુર્જનતા તો જુઓ. આ સંપૂર્ણ ચરાચર જીવો દક્ષ પ્રજાપતિના જ સંતાનો છે, પરંતુ તેના શરીરથી ઉત્પન્ન અને સર્વથા સન્માનને યોગ્ય મનસ્વીની સતીનો તેણે અનાદર કર્યો, તેથી તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. આ દક્ષ ઘણો જ નિષ્ઠુર હૃદયનો અને બ્રહ્મદ્રોહી, શિવદ્રોહી અથવા બ્રાહ્મણ દ્રોહી છે. આ લોકમાં તો એનો અભ્યાસ થયો જ છે. પરલોકમાં નરકમાં પણ તેને દંડ પ્રાપ્ત થશે. આ વૈષ્ણવ દેશી દક્ષે પોતાની પુત્રીનું એવું અપમાન કર્યું કે દેહ ત્યાગ કરવા માટે તપ્ત થઈ ગઈ, તો પણ આણે તેમને તેમ કરતા અટકાવ્યા નહીં. શિવજીના ગણોનો રોષ અને પલાયન, સતીની આવી અદ્ભુત પ્રાણ ત્યાગની લીલાને જોઈને લોકો આ પ્રમાણે કહી રહ્યા હતા કે તે સમયે શિવજીના ગણો હાથમાં આયુધો લઈને દક્ષનો વિનાશ કરવા માટે ઊભા થઈ ગયા. શિવજીના પાર્ષદોને વેગપૂર્વક આક્રમણ કરતા જોઈને ઐશ્વર્યશાળી ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાખનારોના નાશને માટે યજુર્વેદમાં કહેલા મંત્રોનું ઉચ્ચારણ કરીને દક્ષિણ અગ્નિમાં આહુતિઓ પ્રદાન કરી. આ પ્રમાણે જ્યારે યજ્ઞ પૂર્વજ ભૃગુએ આહુતિ પ્રદાન કરી, ત્યારે યજ્ઞ કુંડમાંથી હજારો ઋભુ નામના દેવતાઓ અતિ વેગથી પ્રગટ થયા. તે દેવતાઓએ પોતાના તપના પ્રભાવથી સોમ યજ્ઞ ભાગને પામેલા હતા.
ભ્રમતેથી સપનતે ઋભુ નામના દેવતાઓએ જ્યારે હાથમાં સળગતા લાકડાઓ લઈને આક્રમણ કર્યું ત્યારે બધા ગૃહકો અને પ્રમથો ચારે દિશાઓમાં પ્લાન કરી ગયા. વીરભદ્રની ઉત્પત્તિ. મંત્રી ઋષિ કહે છે કે હે વિદુરજી, શિવજીએ જ્યારે નારદીના મુખેથી સાંભળ્યું કે પ્રજાપતિ દક્ષથી અપમાનિત થયેલા સતીએ દેહનો ત્યાગ કરી દીધો છે અને ઋભુ નામના દેવતાઓએ તેમના પાર્ષદોને ભગાડી મૂક્યા છે, ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા. ક્રોધિત થયેલા મહાદેવજી પોતાના હોઠને દાંતોની વચમાં પીસવા લાગ્યા. તેમણે વીજળી અને અગ્નિની જ્વાળા જેવી પ્રકાશમાન પોતાની એક જટાને માથામાંથી ઉખાડી અને ઊભા થઈને ગંભીર અટ્ટાસ્ય કરતા થતા તે જટાને પૃથ્વી ઉપર પસારી. તે ક્ષણે તે જટામાંથી વીરભદ્ર નામનો એક વિશાળકાય પુરુષ ઉત્પન્ન થયો. તેનું મસ્તક આકાશને સ્પર્શી રહ્યું હતું. તેણે નરમુંડોની માળા પહેરેલી હતી. તેનો વર્ણ મેઘની સમાન શ્યામ હતો. તેના ત્રણેય નેત્રો સૂર્યની સમાન પ્રકાશમાન હતા અને તેના વાળ અગ્નિની જ્વાળા જેવા પ્રજ્વલિત હતા. તેણે પોતાની 1000 ભુજાઓમાં વિવિધ આયુધો ધારણ કરેલા હતા અને વીરભદ્રે જ્યારે હાથ જોડીને પૂછ્યું, હે પ્રભુ, આજ્ઞા આપો, હું શું કરું? ત્યારે ભગવાન શિવજીએ તેને કહ્યું કે હે ભયંકર, હે યુદ્ધ કુશલ, તું મારા અંશથી ઉત્પન્ન થયો છે. તું મારી સેનાનો પ્રધાન સેનાપતિ બનીને દક્ષનો તેના યજ્ઞ સહિત વિનાશ કરી નાખ. વીરભદ્રનું પરિણામ. હે વિદુરજી, ક્રોધે ભરાયેલા શિવજીએ જ્યારે વીરભદ્રને આવી આજ્ઞા કરી ત્યારે તેમણે દેવાધિદેવ શંકરની પ્રદક્ષિણા કરી. તે સમયે વીરભદ્રમાં અપ્રહિત વેગનો પ્રાદુર્ભાવ થયો, જેનાથી તેઓ મહાન યોદ્ધાઓના વેગને પણ સહન કરવામાં પોતાને સમર્થ માનવા લાગ્યા. ત્યારબાદ વીરભદ્ર પણ ભયંકર શબ્દ કરી રહેલા રુદ્રના અનુચરો સાથે સંમિલિત થઈને ભીષણ ગર્જના કરવા લાગ્યા. તેમણે જગતના સંહારક મૃત્યુનો પણ સંહાર કરનાર ત્રિશૂલમાં હાથમાં લીધું અને દક્ષના યજ્ઞ સ્થળ તરફ અતિ વેગથી દોડ્યા. તે સમયે તેમના પગમાં પહેરેલા નૂપુર વગેરે આભૂષણોનો મોટો ધ્વનિ થઈ રહ્યો હતો અને એમની પાછળ બીજા શિવગણો પણ દોડી રહ્યા હતા. મોટા ઉત્પાતો જોઈને દક્ષ વગેરે ભયભીત થઈ ગયા. આ બાજુ યજ્ઞ સ્થળમાં બેઠેલા ઋત્વિજો, યજમાન, દક્ષ પ્રજાપતિ, સભાસદો, બ્રાહ્મણો અને બ્રાહ્મણોની પત્નીઓએ જ્યારે જોયું કે ઉત્તર દિશામાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે અરે, અચાનક આ અંધકાર કેમ છવાઈ રહ્યો છે? આવડી ધૂળ ક્યાંથી ઉડતી આવી રહી છે? આ સમયે તો ક્યારેય પણ આંધી ફૂંકાતી નથી અને ચોરોને ઉગ્ર દંડ આપનારા પ્રાચીન બહેરનું શાસન હોવાથી ચોર લૂંટારાઓની પણ શક્યતા નથી. વળી અત્યારે ગાયોને આવવાનો સમય પણ નથી થયો, તો પછી આ ધૂળ ક્યાંથી આવે છે? શું અત્યારે જ આ જગતનો પ્રલય તો નથી થવાનો ને? આવી પરિસ્થિતિ જોઈને દક્ષ પત્ની પ્રસૂતિ અને અન્ય સ્ત્રીઓના હૃદય વ્યાકુળ થઈ ગયા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે દક્ષ પ્રજાપતિએ પોતાની અન્ય પુત્રીઓની સામે પોતાની નિર્દોષ પુત્રી સતીનું અપમાન કર્યું હતું. એ પાપનું જ આ ફળ ઉપસ્થિત થયું છે, અથવા તો ભગવાન રુદ્રના અનાદરનું આ ફળ છે. પ્રલયકાળમાં ભગવાન શંકર પોતાની જટાઓને વિખેરીને ત્રિશૂળ વગેરે અનેક શસ્ત્રો ધારણ કરેલી પોતાની ભુજાઓને ધજાની જેમ ફેલાવીને જ્યારે તાંડવ નૃત્ય કરે છે ત્યારે તેમના ત્રિશૂળના અગ્રભાગથી દિગ્ગજો વિંધાઈ જાય છે અને તેમની મેઘ ગર્જના જેવા અટ્ટહાસ્યથી દિશાઓ ચીરાઈ જાય છે. તે સમયે તેમનું તેજ ભારે ઉગ્ર હોય છે. તેમની વાંકી ભ્રકુટી જોઈને સૌ ગભરાઈ જાય છે. તેમની ભયંકર દાઢોથી નક્ષત્ર ગણ પોતાના સ્થાનેથી ચ્યુત થઈ જાય છે. આવા ઉગ્ર મૂર્તિ ભગવાન રુદ્રને ક્રોધિત કરનાર સ્વયં બ્રહ્મા હોય તો પણ શું તે સુખ પામી શકે? ન પામી શકે. તો પછી બીજાની તો શું વાત? યજ્ઞ સભામાં ઉપસ્થિત લોકો ભયભીત થઈને વારંવાર એકબીજા સામે જોઈ રહ્યા હતા અને જાત જાતની અને પૃથ્વીમાં ચારેય તરફ હજારો ભયંકર ઉત્પાતો થવા લાગ્યા, જેનાથી અત્યંત ધીર દક્ષ પણ ભયભીત થઈ ગયા. દક્ષના યજ્ઞનો વિધ્વંસ. હે વિદુરજી, જોતામાં તો રુદ્રના અનુચરો ત્યાં ઘસી આવ્યા અને યજ્ઞ મંડપને ચારેય બાજુથી ઘેરી લીધો. તે રુદ્રના ગણોએ અનેક પ્રકારના આયુધો ધારણ કરેલા હતા. તેઓમાં કેટલાક ઠીંગણા, કેટલાક ભૂરા રંગના, કેટલાક પીળા રંગના, કેટલાક મગર જેવા પેટ અને મોઢાવાળા હતા. તે રુદ્રના પાર્ષદોમાં કેટલાકે તો પ્રાગવસ અને યજ્ઞશાળામાં પૂર્વ અને પશ્ચિમના થાંભલાઓની વચ્ચે
આડા મૂકેલા દંડાને તોડી નાખ્યું. કેટલાકે યજ્ઞશાળાની પશ્ચિમ દિશામાં રહેલી પત્નીશાળાને તોડી નાખી. કેટલાક તો યજ્ઞશાળાની સામેના સભા મંડપને અને તેની આગળ ઉત્તર દિશામાં રહેલી અગ્નિ દ્રશાળાને નષ્ટ કરી નાખી. કેટલાકે તો યજમાનના ઘરનો અને પાકશાળાનો નાશ કરી નાખ્યો. બીજા કેટલાકે યજ્ઞના પાત્રો તોડી નાખ્યા. કેટલાકે અગ્નિઓ બુજાવી નાખ્યા. કોઈએ યજ્ઞ કુંડમાં મૂત્ર વિસર્જન કર્યા અને કોઈએ યજ્ઞવેદીની સીમાના દોરડાઓ તોડી નાખ્યા. શિવજીનો દ્રોહ કરનારાઓને મળેલો દંડ. રુદ્રના બીજા કેટલાક અનુચરો મુનિઓને મારવા લાગ્યા. કેટલાક મુનિ પત્નીઓને ડરાવવા લાગ્યા અને કેટલાકે પોતાની બાજુમાં થઈ જઈને ભાગતા દેવતાઓને પકડી લીધા. મણિમાન નામના રુદ્રના અનુચરે ભૃગુને, વીરભદ્રે, દક્ષ પ્રજાપતિને, ચંડેશ્વરે કુશાદેવને અને નંદીશ્વરે ભગદેવને પકડી લીધા. બધા જ ઋત્વિજો, સભાસદો અને દેવતાઓ જ્યારે ભગવાન રુદ્રના અનુચરો દ્વારા કરાતો આ રીતનો ભયંકર ઉપદ્રવ જોયો ત્યારે તેઓ ચારેય તરફ ભાગવા લાગ્યા. તે જોઈને રુદ્રના અનુચરો તેમના પર પથ્થરમારો કરવા લાગ્યા, જેનાથી તેમને અત્યંત આઘાત પહોંચ્યો. જે સમયે ભૃગુ ઋષિ હાથમાં હોમપાત્ર સુવા લઈને અગ્નિમાં આહુતિ પ્રદાન કરી રહ્યા હતા ત્યારે મહાપ્રક્રમશાળી વીરભદ્રે તેમની દાઢી મૂછ ઉખેરી નાખી. કારણ કે તે ભૃગુએ પૂર્વોક્ત પ્રજાપતિઓની સભામાં મૂછો ઉપર તાલ દઈને શિવજીનો ઉપવાસ કર્યો હતો. ક્રોધે ભરાયેલા વીરભદ્રે ભૃગુદેવને પૃથ્વી પર પટકીને તેમની આંખો કાઢી લીધી. કારણ કે દક્ષ પ્રજાપતિ જ્યારે સભા મંડપમાં શિવજીની નિંદા કરી રહ્યા હતા ત્યારે ભૃગુદેવ આંખોના ઈશારા દ્વારા તેમને ઉશ્કેર્યા હતા. પછી જેમ બલરામે અનિરુદ્ધના લગ્નમાં કલિંગ રાજના દાંત તોડી નાખ્યા હતા તે વીરભદ્રે પૂષાના દાંત તોડી નાખ્યા. કારણ કે દક્ષ જ્યારે સર્વશ્રેષ્ઠ મહાદેવજીની નિંદા કરી રહ્યા હતા ત્યારે તે પૂષાદેવ દાંત બતાવીને હસ્યા હતા. વીરભદ્રે કરેલો દક્ષનો વધ. ચડીને તીક્ષ્ણ ધારવાળી તલવારથી તેનું માથું કાપવા માટે પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ તેઓ દક્ષના ધડથી તેના માથાને છેદી શક્યા નહીં. જ્યારે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોના પ્રહારથી દક્ષની ચામડી પણ કપાણી નહીં ત્યારે વીરભદ્ર અત્યંત વિસ્મય પામીને ઘણીવાર સુધી વિચારે યજ્ઞ મંડપમાં યજ્ઞ પશુઓને મારવા માટે રાખેલ કઠણી પીડન નામના શસ્ત્રને જોયું અને તે સાધનથી પશુતુલ્ય યજમાન દક્ષ પ્રજાપતિના ધડથી તેના મસ્તકને અલગ કરી નાખ્યું. વીરભદ્રના કાર્યને જોઈને ભૂત, પ્રેત, પિશાચ વગેરે તેમની સાધુ કહીને પ્રસન્નતા કરવા લાગ્યા. વગેરે લોકોના મુખમાંથી બરાબર તેનાથી વિપરીત અસાધુવાદ નીકળવા લાગ્યો. ક્રોધિત થયેલા વીરભદ્રે દક્ષનું કપાયેલું માથું દક્ષિણા અગ્નિમાં આહુતિના રૂપમાં નાખી દીધું અને ત્યારબાદ દક્ષની યજ્ઞશાળામાં આગ લગાડીને કૈલાસ પર્વત તરફ ચાલ્યા ગયા. બ્રહ્મા વગેરે દેવોનું કૈલાસ જઈને મહાદેવજીને મનાવવા. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, આ રીતે દક્ષ યજ્ઞનો વિનાશ કર્યા બાદ રુદ્રની સેનાએ દેવતાઓને પરાજિત કરીને તેના સર્વે અંગોને ત્રિશૂલ, પટીશ, ખડક, ગદા, પરી, મૃદગર વગેરે હથિયારોથી સિંહ ભીર કરી નાખ્યા. તેથી દેવતાઓ ઘણા ભયભીત થઈ ગયા અને તેઓ ઋત્વિજોને સભાસદોને સાથે લઈને બ્રહ્માજી પાસે ગયા અને તેમને પ્રણામ કરીને યજ્ઞનું સઘળું વૃત્તાંત કરી સંભળાવ્યું. વિશ્વાત્મા ભગવાન નારાયણ અને સ્વયં બ્રહ્માજી પહેલાથી જાણતા હતા કે આવું પરિણામ આવશે, તેથી તેઓ દક્ષના યજ્ઞમાં ગયા ન હતા. દેવોને બ્રહ્માજીનું માર્ગદર્શન અને કૈલાસ તરફ ફર્યા. તે વૃત્તાંત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, હે દેવતાઓ, કોઈ તેજસ્વી સમજપુરથી કોઈ દોષ થઈ જાય તો પણ તેના વિરોધ કે અપરાધ કરવો જોઈએ નહીં. જો તેમનો અપરાધ કરવામાં આવે તો તે કરનારનું ક્યારેય કલ્યાણ થતું નથી. એવી લોકાકીત છે, તમે તો નિર્દોષ શિવજીનો અપરાધ કર્યો છે, માટે કઈ રીતે કલ્યાણ થાય? તમે લોકોએ તો યજ્ઞ ભાગના અધિકારી શિવજીને યજ્ઞમાં ભાગ નહીં આપીને તેમનો મોટો અપરાધ કર્યો છે. પરંતુ તેઓ શીઘ્ર પ્રસન્ન થનારા છે, તેથી તમે વિશુદ્ધ મનથી તેમના ચરણ કમળોને પકડીને તેમને પ્રસન્ન કરો. દક્ષના દુર્વચનો રૂપી બાણોથી તેમનું હૃદય તો પહેલાથી વિંધાયેલું છે, તેમાં પણ તેમના પ્રિયતમા સતીના વિયોગથી તેઓ અત્યંત રુષ્ટ થઈ ગયા છે. હું કલાક પછી ફોન કરું.
તેથી તમે લોકો જ યજ્ઞને ફરી શરૂ કરવા માંગતા હો તો તત્કાળ તેમની પાસે જઈને ક્ષમા પ્રાર્થના કરો, અન્યથા તો મહાદેવજીના ક્રોધિત થવાથી લોકપાલો સહિત સમસ્ત લોકોનો નાશ થઈ જશે. હું બ્રહ્મા, યજ્ઞ સ્વરૂપ ઇન્દ્ર, તમે ઋષિમુનિઓ અને બીજા દેહધારી જીવો આમાંથી કોઈ પણ તે દેવાધિદેવ શિવજીના યથાર્થ સ્વરૂપને અને તેમના પર પરાક્રમની સીમાને જાણતા નથી. તે પરમાત્મા અવશેષા અવતાર ભૂત શિવજીનો શાંત કરવાનો ઉપાય કોણ કરી શકે? કમલયોની બ્રહ્માજી દેવતાઓએ આ પ્રમાણે આદેશ આપીને પ્રજાપતિઓને દેવતાઓની સાથે પોતાના ધામમાંથી ત્રિપુરારી ભગવાન શંકરના પ્રિય નિવાસસ્થાન પર્વત શ્રેષ્ઠ કૈલાસમાં ગયા. કૈલાસ પર્વતની શોભાનું વર્ણન. તે કૈલાસ પર્વત પર કેટલાક જન્મથી સિદ્ધિ પામેલા સિદ્ધજનો તો કેટલાક ઔષધિ, તપ, મંત્ર, યોગ વગેરે ઉપાયોથી સિદ્ધિ પામેલા સિદ્ધો નિવાસ કરે છે. દેવતાઓ, કિન્નરો, ગંધર્વો અને અપ્સરાઓથી તે પર્વત હંમેશા સેવાયેલો રહે છે. તે પર્વતના શિખરો અદ્ભુત મણિઓથી મંડિત છે, જે વૈચિત્ર ધાતુઓથી સુસજ્જિત હોવાથી રંગબેરંગી લાગે છે. તે પર્વત વિવિધ વૃક્ષો, લતાઓ, ઝાડીઓ વગેરેથી આચ્છાદિત છે અને તેમાં અનેક પ્રકારના જંગલી પશુઓ વિચરણ કરતા હોય છે. ત્યાં નિર્મળ જળના સેંકડો ઝરણા વહે છે. અનેક ગુફાઓ અને સાનુ પ્રદેશ હોવાને કારણે તે પર્વત પોતાના પ્રિયતમોની સાથે રમણ કરી રહેલી સિદ્ધપતિઓનો વિહાર સ્થળ બનેલો છે. મયુરોના કે કા સ્વરથી, કોયલોના કહુ કહુ ધ્વનથી, મદાર ભમરાઓના ગુંજનથી તથા બીજા અનેક પક્ષીઓના કલરવથી તે પર્વત ચારે બાજુઓથી ગુંજી રહ્યો છે. તેના કલ્પવૃક્ષો પોતાની ઊંચી ઊંચી ડાળીઓ હલાવીને જાણે કે પક્ષીઓનું આહ્વાન કરી રહ્યા છે. હાથીઓના અહીં તહીં વિચરણને કારણે તે પર્વત પોતે ચાલતો હોય તેવું લાગે છે અને ઝરણાઓના કલકલ ધ્વનિને કારણે તે પોતે સુંદર ગીત ગાતો હોય તેવા લાગે છે. તે કૈલાસ પર્વત મદાર, પારિજાત, સરલ, કમાલ, સરુ, સાલ, તાડ, કાનાર, અસન, અર્જુન વગેરે વૃક્ષોને લીધે બહુ શોભી રહ્યો છે. આંબા, કદમ, નાગ, પુનાગ, ચંપો, ગુલાબ, અશોક, બોરસડી, કુંદ, પૂર્બક, સોનેરી, સતદલ, કમળ, કરવી, એલાયચી, માલતી, કુંભજ, મોગરા અને માધવીની લતાઓ દ્વારા તે પર્વત સમૃદ્ધ લાગે છે. ફણસ, ગુલમહોર, પીપળ, અંજીર, વડ, ગુંગળ, ભોજવૃક્ષ, વિવિધ ઔષધિઓ, સોપારી, રાજપૂત, જાંબુ, ખજૂર, આંબળા, આંબા, પ્રિયાલ, મહુડા, ઇંગોરિયા વગેરે વિવિધ પ્રકારના વૃક્ષો તથા પોલા અને નકરવાસની ઝાડીઓથી તે પર્વત અતિ સુંદર જણાય છે. ત્યાંના સરોવરમાં કુમુદ, ઉત્પલ, કલહાર, સતપત્ર વગેરે અનેક જાતિના કમળોના મકરંદ અને સુવાસની સમૃદ્ધિનું અવલોકન કરીને વિવિધ પક્ષીઓ મુગ્ધ થઈને કલરવ કરવા લાગે છે. પક્ષીઓના વૃંદથી તે પર્વત બહુ શોભે છે. તે શ્રેષ્ઠ પર્વત પર હરણ, વાનર, સુવર, સિંહ, રીંછ, સાહુડી, નીલગાય, સરપ, વાઘ ને કાળિયાર, મહેશ કરનાર, એકપદ, અશ્વમુખ, વરુ અને કસ્તુરી મૃગ વગેરે અનેક પ્રકારના પશુઓ વાસ કરે છે. ત્યાં સરોવરના તટો પર કેળાઓની પંક્તિઓ અપૂર્વ સૌંદર્યનો વિસ્તાર કરે છે. તે પર્વતની ચારે બાજુ નંદા નામની નદી વહે છે, જેનું પવિત્ર જળ સતીના સ્નાન કરવાને કારણે વધારે પવિત્ર અને સુગંધિત થયેલું છે. ભૂતપતિ શિવજીના નિવાસસ્થાન એવા કૈલાસ પર્વતના સૌંદર્યને નિહાળીને દેવતાઓ પણ અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા. કૈલાસ સરોવરની આખું વર્ણન આવે છે. કૈલાસ સરોવર કોણ કોણ ગયા? જી આવ્યા તમે? એમ સરસ. કયા વિસ્તારમાં આવે કૈલાસ? ત્યાં દર્શન નથી થયા. ચીનમાં આવે છે. બરાબર. બધા પશુ પણ છે, ઝાડ પણ અનેક જાતના છે, એનું વર્ણન કર્યું છે શાસ્ત્રમાં. અલકાપુરીનું વર્ણન. દેવતાઓએ તે કૈલાસ પર્વત પર મનોહારિણી અલકા નામની નગરી અને સોગંધિક નામનું વન જોયું. તે વનમાં સર્વત્ર સુગંધ ફેલાવનાર સોગંધિક નામના કમળ ઉત્પન્ન થાય છે. તે નગરીના બહારના ભાગમાં નંદા અને અલકનંદા નામની બે નદીઓ પ્રવાહિત થઈ રહી. આ બંને નદીઓ તીર્થપાત ભગવાન શ્રી હરિના ચરણરજનો સ્પર્શ કરીને અત્યંત પવિત્ર થયેલી છે. હે વિદુરજી, રતિ ક્રીડાથી થાકેલી દેવાંગનાઓ પોતપોતાના નિવાસસ્થાનોથી આવીને આ બંને નદીઓમાં જળ ક્રીડા કરે છે અને તેમાં પ્રવેશ કરીને પોતાના પ્રિયતમના અંગો પર જળ ઉછાળે છે.
જ્યારે તે દેવાંગનાઓ સ્નાન કરે છે ત્યારે તેમના શરીરોમાં લગાડેલું કુકુમ ધોવાઈ જવાથી નદીઓનું જળ પીળું થઈ જાય છે. તે સમયે ત્યાં આવેલા હાથીઓના તરસ નહીં લાગવા છતાં પણ તે કુકુમ મિશ્રિત જળને ગંધની લાલચમાં પોતે પીવે છે અને પોતાની હાથણીઓને પીવડાવે છે. પુનઃ અલકાપુરીનું વર્ણન. તે અલકાપુરી ઉપર ચાંદી, સુવર્ણ અને બહુમૂલ્ય મણિઓના બનેલા હજારો વિમાનો સવાયેલા રહે છે અને તેમાં અનેક યજ્ઞ પત્નીઓ નિવાસ કરીને રહે છે. તેને કારણે તે વિશાળ નગરી વીજળી અને વાદળોથી છેવાયેલા આકાશ જેવો ભાસે છે. સૌગંધિકોનું વર્ણન. યજ્ઞેશ્વર કુબેરની રાજધાની અલકાપુરીને પાર કરીને દેવતાઓ સૌગંધિક વનમાં પહોંચ્યા. તે વન વિચિત્ર ફળ, પુષ્પ અને પાંદડા વાળા કલ્પ વૃક્ષોથી અત્યંત શોભાયમાન છે. તે વનમાં કોયલ વગેરે પક્ષીઓનો કલરવ અને ભમરાઓના ગુંજન થઈ રહ્યા હતા. ત્યાંના સરોવરમાં રાજસોના પરમપ્રિય કમળ પુષ્પો શોભાના વિસ્તાર કરી રહ્યા હતા. જંગલી હાથીઓ હરિચંદન વૃક્ષોથી શરીરને ઘસી રહ્યા હતા. તેનાથી ઘસાયેલા વૃક્ષોનો સ્પર્શ કરીને વાયુ સુવાસિત થઈને પ્રવાહિત થઈ રહ્યો હતો. તે સુગંધિત વાયુ દ્વારા યક્ષપતિઓના મન વધારે મંદોમદ થઈ જતા હતા. તે વનમાં રહેલી વાવડીઓના પગથિયા વૈદુર્ય મણિઓના બનેલા હતા અને તેમાં વિકસિત થયેલા અનેક કમળો શોભી રહ્યા હતા. આ રીતે સૌગંધિક વનની શોભા નિહાળતા દેવતાઓ થોડા આગળ વધ્યા ત્યારે તેમણે એક વિશાળ વટનું વૃક્ષ જોયું. વિશાળ વટવૃક્ષ. તે વટવૃક્ષ 100 યોજનની ઊંચાઈ વાળું. 100 યોજનો. એક યોજન એટલે મને ત્રણ ગૌ થાય. એક યોજન. તે વટવૃક્ષ 100 યોજનની ઊંચાઈ વાળું હતું અને તેની ડાળીઓ 75 યોજન સુધી ફેલાયેલી હતી. તે વૃક્ષનો અવિચળ છાંયો ચારે બાજુ વ્યાપી રહ્યો હતો. તેથી તે વૃક્ષ નીચે સૂર્યના તાપનો કષ્ટ લેશ માત્ર પણ ન હતો. તે વૃક્ષ પર કોઈ પક્ષીઓના માળા ન હતા. મહાયોગી ભગવાન શંકરના દર્શન. દેવતાઓએ તે મહાયોગમય અને મુમુક્ષુઓના આશ્રયભૂત વડના વૃક્ષ નીચે ભગવાન શિવજીને બિરાજમાન જોયા. પોતે કરેલા અપરાધનો સમરણ થવાથી દેવતાઓને તેઓ ક્રોધનો ત્યાગ કરીને બેઠેલા સાક્ષાત યમ જેવા દેખાતા હતા. શાંત પ્રકૃતિવાળા સંકાદિક વગેરે મહાસિદ્ધો તથા યજ્ઞો અને રાક્ષસોના સ્વામી સખા કુબેર તે પ્રસાદ લીલાવાળા મહાદેવજીની સેવા કરી રહ્યા હતા. ભગવાન શંકર સમસ્ત જગતના બાંધવ છે. તેઓ જ્ઞાનયોગ, કર્મયોગ અને તે બંનેથી યુક્ત ભક્તિ માર્ગનો આશ્રય કરીને રહેલા છે અને તેથી તેઓ અધીશ્વર અર્થાત વૈષ્ણવરાજ કહેવાય છે. વાત્સલ્યવત તેઓ સમસ્ત લોકોનું કલ્યાણ કરનારા છે. તેમણે પોતાના સંધ્યાકાલીન મેઘની સમાન વર્ણવાળા શરીર પર તપસ્વીઓના ચિહ્નો, ભસ્મદળ, જટા, મૃગચર્મ અને મસ્તક પર ચંદ્રકલા ધારણ કરેલા છે. તેઓ દરફથી બનાવેલા આસન પર વિરાજમાન હતા અને નારદજીના પૂછવાથી તેઓ અનેક સંતોને સાંભળતા સનાતન પરબ્રહ્મનું વર્ણન કરી રહ્યા હતા. તેઓ હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને તર્ક મુદ્રામાં વિરાજમાન હતા. તેમણે યોગ પર લાકડાની બનાવેલી હાથ ટેકરીનો આશ્રય લીધેલો હતો અને તેઓ પરમાત્માના સ્વરૂપમાં એકાગ્રચિત બનીને તેમના દર્શનના આનંદનો અનુભવ કરી રહ્યા હતા. મહાદેવજી મનનશીલ મુનિઓમાં સર્વશ્રેષ્ઠ છે. લોકપાલો સહિત સમર્થ મુનિઓએ તે વૈષ્ણવ વપરા પૂજ્ય હોવા છતાં પ્રજાપતિ કશ્યપને પ્રણામ કર્યા હતા. તેવી જ રીતે સમસ્ત દેવતાઓ અને અસુરો જેમના ચરણ કમળોને વંદના કરે છે તેવા મહાદેવજી પણ આજે બ્રહ્માજીને ઉપસ્થિત થયેલા જોઈને પોતાના આસનેથી ઊભા થઈ ગયા અને માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. ત્યાં શિવજીની આસપાસ જે મહર્ષિઓ અને સિદ્ધો બેઠા હતા તેમને કીધા. પછી બ્રહ્માજી ચંદ્રશેખર શિવજીને પ્રણામની મુદ્રામાં ઉભેલા જોઈને હસતા હસતા તેમને કહેવા લાગ્યા. ભગવદાત્મક શિવજીની બ્રહ્માજીએ કરેલી સ્તુતિ. શિવજી ભગવદાત્મક અને ભગવાનના આવેશ અવતાર હોવાથી બ્રહ્મ શબ્દ વાક્ય ભગવાનના અસાધારણ લક્ષણો શિવજીમાં આરોપિત કરી બ્રહ્માજી શિવજીની પ્રશંસા સ્તુતિ કરે છે. બ્રહ્માજી કહે છે કે હે ઈશ્વર, હું જાણું છું કે ચિદાત્મક સમસ્ત જગતની યોની કારણ કે પ્રકૃતિ અને તેના બીજરૂપ શિવ પુરુષથી પર જે નિર્ભેદ બ્રહ્મ છે તે આપ જ છો. હે ભગવાન, તમે તમારા અશુભ શિવ શક્તિ પ્રકૃતિ પુરુષના વિકારભૂત આ સંપૂર્ણ જડ ચેતાત્મક જગતની કરોડિયાની જેમ લીલાપૂર્વક ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરો છો.
તમે ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનારા વેદોના રક્ષણ માટે દક્ષને નિમિત્ત બનાવીને યજ્ઞોની સૃષ્ટિ કરી. વ્રતને દાન કરનારા બ્રાહ્મણો વર્ણ અને આશ્રમની ધર્મ મર્યાદાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. તે ધર્મ મર્યાદાઓ પણ તમે જ બાંધેલી છે. હે મંગલ શિવ, તમે શુભ કર્મો કરનારાઓને સર્વલોક અથવા મોક્ષ પદ આપો છો અને અશુભ કર્મો કરનારાઓને ભીષણ નરકમાં નાખો છો. તો પછી કેટલાક મનુષ્યોને તે કર્મોનું ઉલટું ફળ પ્રાપ્ત થતું દેખાય, તેનું શું કારણ હશે? જેમણે તમારા ચરણોમાં પોતાનું ચિત્ત સમર્પિત કરી દીધું છે, જેઓ સમસ્ત ભૂત પ્રાણીઓમાં તમારું દર્શન કરે છે અને જેઓ સમસ્ત ભૂત પ્રાણીઓને તમારે વિશે અર્થાત ભગવતાત્મક જુએ છે, તેઓ પશુની જેમ ક્યારે ક્રોધ કરતા નથી. તો પછી તમારે વિશે તો ક્રોધ જ હોય કેમ? જે લોકો ભેદદર્શી અપ્રધાત્મક વસ્તુ બુદ્ધિવાળા છે, જેમની દ્રષ્ટિએ જડીય કર્મોમાં આસક્ત રહે છે, જેમનું અંતઃકરણ મલિન છે, જેઓ બીજાની ઉત્પત્તિ જોઈને રાત દિવસ બળ્યા કરે છે અને જેઓ દુર્વચનો રૂપી બાણોથી દ્વારા બીજા લોકોના હૃદયને વિધિ નાખે છે, તેવા લોકોને પણ દંડ દેવો તે તમારા જેવા નિરૂપમ સાધુ પુરુષો માટે યોગ્ય નથી. કારણ કે તેવા લોકો તો દૈવ દ્વારા મળાયેલા જ હોય છે. હે પ્રભુ, ભગવાન વિષ્ણુની બળવાન માયાથી મોહિત થઈને જો કોઈ મનુષ્ય ક્યારે કોઈ સ્થાને ભેદ બુદ્ધિ થવાથી કંઈ ગભરાટ કરી બેસે, તો પણ સત્પુરુષો પોતાના અનુકંપા કરવાના સ્વભાવને કારણે તેના પર કૃપા કરે છે. જે વ્યક્તિના કારણે પ્રારંભ દ્વારા થયેલો જાણીને ક્યારેય પણ તેઓ તેના નાશને માટે પ્રયત્ન કરતા નથી. હે પ્રભુ, પરમ પુરુષ ભગવાનની દુસ્તર માયાથી આપની બુદ્ધિ ક્યારેય મોહિત થતી નથી. તેથી આપ સર્વે અર્થોને જાણનારા છો, માટે ભગવાનની માયા દ્વારા મોહિત થયેલા ચિત્તવાળા અને કર્મ માર્ગમાં આસક્તિવાળા મનુષ્યો વડે જો કોઈ અપરાધ થઈ જાય, તો પણ તમારે તેમના પર કૃપા કરવી જોઈએ. બ્રહ્માજીએ કરેલું નિવેદન. હે શિવ, તમારા દ્વારા હણાયેલા અને તેથી જ અપૂર્ણ રહેલા પ્રજાપતિ દક્ષના યજ્ઞનો પુનઃ ઉદ્ધાર કરો. બ્રહ્માજી નિવેદન કરે છે, હે શિવ, તમારા દ્વારા હણાયેલા અને તેથી જ અપૂર્ણ રહેલા પ્રજાપતિ દક્ષના યજ્ઞનો પુનઃ ઉદ્ધાર કરો. તે દક્ષ યજ્ઞમાં કુબુદ્ધિવાળા યજ્ઞિકોએ તમને તમારો ભાગ ના આપ્યો હોવાથી તે યજ્ઞ સમાપ્ત થયો નથી. હે દેવ, આપ એવી કૃપા કરો જેથી યજમાન દક્ષને ફરી જીવનદાન મળે, ભગવાન દેવતાના તેમની આંખો ફરી પ્રાપ્ત થાય, ભૃગુ ઋષિની દાઢી ફરી આવી જાય અને કૃષાદેવના દાંત ફરી પુરોળ થઈ જાય. હે શિવ, આયુધો અને પથ્થરોના પ્રહારથી જે દેવતાઓ અને ઋષિજનોના અંગો ભાંગી રહ્યા છે, તે તમારા અનુગ્રહથી શીઘ્ર આરોગ્ય પ્રાપ્ત કરે. હે રુદ્ર, આજથી યજ્ઞ કરતા જે કંઈ અવશિષ્ટ રહેશે તે તમારો ભાગ થશે. તે યજ્ઞ ધ્વંસકારી રુદ્ર હવે આપનો ભાગ ગ્રહણ કરીને આ યજ્ઞને પૂર્ણ કરો. ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય અને દક્ષ યજ્ઞનું સંપૂર્ણ થવું. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, બ્રહ્માજીના આવા પ્રકારના અનુયનપૂર્ણ વચનોથી પ્રસન્ન થયેલા મહાદેવજીએ હસતા હસતા તેમને કહ્યું, સાંભળો. શ્રી મહાદેવજીએ કરેલો મહાન અનુગ્રહ. શ્રી મહાદેવજી કહે છે કે હે પ્રજાપતિ બ્રહ્મા, ભગવાનની માયાથી મોહિત થયેલા અને બાળકની સમાન અબૂત દક્ષ જેવાના અપરાધોની ચર્ચા કરવાની વાત તો દૂર રહી, પરંતુ તેનો તો હું મનમાં વિચાર પણ કરતો નથી. મેં તો કેવળ મર્યાદાની રક્ષા કરવા માટે તેમને થોડોક દંડ આપ્યો છે. પ્રજાપતિ દક્ષનું માથું અગ્નિમાં બળી ગયું, તેથી તેમનું બકરાનું માથું થાવ અને ભગદેવ મિત્રદેવના નેત્રોથી પોતાના યજ્ઞ ભાગના દર્શન કરે. કુશાદેવ કેવળ પીસેલું અન્ન ખાનારા થાય અને યજમાનના દાંતોથી તેનું ભક્ષણ કરે. જે દેવતાઓએ મને યજ્ઞનો અવશિષ્ટ ભાગ પ્રદાન કર્યો છે, તે સર્વના ભાગેલા અંગો સંપૂર્ણપણે સ્વસ્થ થાવ. જે અધોરણીઓ અને ઋત્વિજોની ભુજાઓ નષ્ટ થઈ ગઈ છે, તેઓ અશ્વિન કુમારોની ભુજાઓથી ભુજાવાન અને કૃષ્ણદેવના હાથોથી હસ્તવાન થાવ. ભૃગુને બકરાના જેવી દાઢી મૂછ થાવ. યજ્ઞ સ્થળે પ્રસાન અને દક્ષને જીવનદાન. મૈત્રેય ઋષિ કહે છે કે હે વત્સ વિદુર, મહાદેવજીના વચનો સાંભળીને બધા લોકો પ્રસન્ન થયા અને ધન્ય હો કહેવા લાગ્યા. ત્યારબાદ દેવતાઓ અને ઋષિઓએ શિવજીની યજ્ઞશાળામાં પધારીને યજ્ઞ સફળ કરવાની પ્રાર્થના કરી. ત્યારે તેઓ બ્રહ્માજીને અને તે બધાને સાથે લઈને ત્યાં ગયા. ઐશ્વર્યશાળી શિવજીએ દેવતાઓને જે કહ્યું હતું તે પ્રમાણે તેમણે બધું કાર્ય સફળ કર્યું અને દક્ષના ધડ સાથે યજ્ઞ
યક્ષ પશુ બકરાનું માથું જોડી દીધું. મસ્તક જોડાઈ ગયા પછી જેવી રુદ્રદેવની દ્રષ્ટિ તેના પર પડી કે તરત જ સૂઈને જાગ્યા હોય તેમ ઊભા થયા અને તેમણે પોતાની સમક્ષ શિવજીને જોયા. પહેલા શિવજીનો દ્રોહ કરવાથી દક્ષનું હૃદય દૂષિત થઈ ગયું હતું, પરંતુ અત્યારે મહાદેવજીના દર્શન કરવાથી તેમનું હૃદય શરદકાળના સરોવર જેવું નિર્મળ બની ગયું. દક્ષ પ્રજાપતિએ મહાદેવજીને સ્તુતિ કરવાની ઈચ્છા તો કરી, પરંતુ તેમને પોતાની પરલોક ગતા પુત્રીનું સ્મરણ થઈ આવવાથી સ્નેહ અને ઉત્કંઠાને લીધે તેમની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. તેઓ મુખમાંથી એક પણ શબ્દ બોલી શક્યા નહીં. પુત્રી સ્નેહના લીધે તેમનું ચિત્ત વિહળ થઈ ગયું હતું. પછી બુદ્ધિમાન પ્રજાપતિ દક્ષ અતિ પ્રયાસથી પોતાના મનને સ્થિર કરીને શુદ્ધ હૃદયથી શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. દક્ષ પ્રજાપતિએ શિવજીની કરેલી સ્તુતિ દક્ષ કહે છે કે હે ભગવાન, જો કે મેં તમારો ઘણો તિરસ્કાર કર્યો હતો તો પણ તમે મુજ અપરાધીની ઉપેક્ષા ન કરીને તે અપરાધનો જે યોગ્ય દંડ આપ્યો છે તે તમે મારા પર મોટો અનુગ્રહ કર્યો છે. ઓહો, તમે અને ભગવાન શ્રી હરિ તો અધમ બ્રાહ્મણોની પણ ઉપેક્ષા કરતા નથી, તો પછી યજ્ઞ યાગ વગેરે વ્રતમાં દીક્ષિત બ્રાહ્મણોની તો તમે કઈ રીતે ઉપેક્ષા કરી શકો? કલ્પના આરંભમાં તમે બ્રહ્મારૂપે થઈને વેદ અને આત્મતત્વના રક્ષણ માટે પોતાના મુખમાંથી વિદ્યા, તપ, વ્રત વગેરે ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. તેથી જ હે વિભુ, જેમ પશુપાલક હાથમાં લાકડી લઈને પશુઓની રક્ષા કરે છે, તેમ તમે પણ બ્રાહ્મણોની સર્વ વિપત્તિઓમાંથી રક્ષા કરો છો. તત્વજ્ઞાનથી રહિત એવા મેં પરિસભામાં દુર્વચનો રૂપી બાણોથી તમને પ્રતાડિત કર્યા હતા, પરંતુ તમે મારા અપરાધને મનમાં પણ લીધો નહીં. તમારા જેવા પરમ પૂજ્યની નિંદા કરવાને કારણે હું તો નરક વગેરે અધમ લોકોમાં પડનારો હતો, પરંતુ તમે પોતાની કૃપાપૂર્ણ દ્રષ્ટિથી મને બચાવી લીધો. તમે મહા ઐશ્વર્ય સંપન્ન છો. આપના ઉપકારનો બદલો વાળવાની મારામાં શક્તિ નથી. તમે તો કેવળ પોતાના દયાળુ સ્વભાવથી મારા પર પ્રસન્ન થાઓ. યજ્ઞનો પુનઃ પ્રારંભ અને ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય. મૈત્રેય ઋષિ કહે છે કે દક્ષે આ પ્રમાણે આશુતોષ શિવજી પાસેથી પોતાનો અપરાધ માફ કરાવીને બ્રહ્માજી શિવજીના આદેશથી ઉપાધ્યાઓ, ઋત્વિજો વગેરેની સાથે ફરી યજ્ઞ કાર્યની શરૂઆત કરી દીધી. યજ્ઞ સફળ કરવાના હેતુથી તથા રુદ્રના પાર્ષદો, ભૂત, પિશાચ વગેરેના સસરણથી ઉત્પન્ન થયેલા દોષોની શુદ્ધિ માટે બ્રાહ્મણોએ 3 કપાલોમાં વિષ્ણુ ભગવાન માટે તૈયાર કરેલા પુરોડાસ નામના ચરુનો હવન કર્યો. હે વિદુરજી, તે પુરોડાસને હાથમાં લઈને અર્ધ્યુની સાથે ઉભેલા યજમાન દક્ષે જેવું વિશુદ્ધ બુદ્ધિથી ભગવાન શ્રી હરિનું ધ્યાન કર્યું કે તરત જ ભગવાન શ્રી હરિ ત્યાં પ્રગટ થયા. ભગવાન શ્રી હરિ પોતાના શરીરની કાંતિથી દશે દિશાઓને પ્રકાશ કરતા થકા બ્રહ્મા વગેરે જે દેવોના તેજને હટા થકા બૃહદ અને રથંતર નામની 2 પાંખોથી યુક્ત ગરુડજીની પીઠ પર બેસીને ત્યાં ઉપસ્થિત થયા. ભગવાન શ્રી હરિના શ્રી વિગ્રહનું વર્ણન. શ્યામ વર્ણથી યુક્ત શ્રી હરિએ કમરમાં પીતાંબર ઉપર સુવર્ણની કટી મેખડા ધારણ કરેલી હતી. તેમના મસ્તક ઉપર સૂર્ય સમાન દેદીપ્યમાન મુગટ શોભતો હતો. તેજસ્વી કુંડળોથી યુક્ત તેમના મુખ કમળ પર કૃષ્ણ વર્ણની અલકાવલીઓ ભ્રમરની જેમ વિહાર કરી રહી હતી. તેમની ભુજાઓ સુવર્ણના આભૂષણોથી વિભૂષિત હતી અને તેમણે પોતાના ભક્તોની રક્ષા માટે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, ખડગ, ઢાલ, ધનુષ્ય અને બાણ ધારણ કરેલા હતા. આયુધોને કારણે તેઓ પુષ્પથી ભરપૂર કરેલના વૃક્ષની જેમ શોભતા હતા. તેમના વક્ષસ્થળ પર શ્રી વત્સવનું ચિહ્ન શોભતું હતું અને કંઠમાં સુંદર વનમાળા વિરાજિત હતી. તેમની બંને બાજુએ પાર્ષદો રાજસ જેવા સફેદ પંખા અને ચામર ઢોળી રહ્યા હતા અને તેમના મસ્તક પર ચંદ્રમા જેવું શ્વેત છત્ર અતિશય શોભી રહ્યું હતું. તેઓ પોતાના ઉદાર હાસ્યને લીલામય નેત્ર કટાક્ષથી સમસ્ત વિશ્વને આનંદિત કરી રહ્યા હતા. ભગવાન શ્રી હરિને પ્રગટ થયેલા જોઈને બ્રહ્મા, ઇન્દ્ર, શિવજી વગેરે દેવેશ્વરો સહિત બધા દેવતાઓ એકાએક ઊભા થઈને તેને નમસ્કાર કર્યા. શ્રી હરિના તેજની સામે તે બધાનો પ્રભાવ ફીકો પડી ગયો. તેમના મહિમાના પ્રભાવથી તેઓની વાણી ગદગદ થઈ ગઈ અને તેઓ દિગ્મૂઢ થઈ ગયા. તેઓ હાથ જોડીને અને મસ્તક ઝુકાવીને ભગવાનની આગળ ઊભા રહ્યા. જેમના મહિમાની સામે બ્રહ્મા વગેરે દેવતાઓની બુદ્ધિ પણ પહોંચી શકતી નથી અને જેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે કૃપા કરીને પોતાના શ્રી વિગ્રહને પ્રગટ કરે છે,
તે ભગવાન શ્રી હરિની દેવતાઓ પોતપોતાની બુદ્ધિ અનુસાર સ્તુતિ કરવા લાગ્યા. સૌ પ્રથમ દક્ષ પ્રજાપતિ પોતાના ચિત્તને સ્થિર કરીને અને ઉત્તમ પાત્રમાં પુષ્પ વગેરે પૂજાની સામગ્રીઓ લઈને મરીચાદી પ્રજાપતિઓના પરમ ગુરુ તથા નંદ સુનંદ વગેરે પાર્ષદોથી ઘેરાયેલા ભગવાન શ્રી હરિની આનંદપૂર્વક હાથ જોડીને સ્તુતિ કરતા થતા તેમના શરણાગત થયા. દક્ષ પ્રજાપતિ સ્તુતિ કરતા કહે છે કે આપ કર્મરૂપ ઉપાધિથી રહિત છો. આપના સ્વરૂપમાં માયાનો લેશ પણ નથી, અર્થાત પ્રકૃતિજન્ય દોષોથી રહિત છો. આપની મનોવૃત્તિઓ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓથી પર છે. આપ જ્ઞાન સ્વરૂપ છો. પોતાના ઉપાસકોને જન્મ મરણરૂપ સંસ્કૃતિમાંથી અભય આપનારા છો અને આપની સમાન કોઈ નથી. એવા તમે સ્વસ્વરૂપનો ત્યાગ નહીં કરીને જ્યારે આ પૃથ્વી પર પુરસ્કાર થાઓ છો, અર્થાત રામ કૃષ્ણ વગેરે અવતાર ધારણ કરો છો, ત્યારે સ્વયં સ્વતંત્ર હોવા છતાં પણ સામાન્ય માણસ જેવા જણાવો છો. ઋત્વિજો કહે છે, હે નિરંજન, રુદ્રના પ્રધાન સેવક નંદીશ્વર શાપને લીધે અમારી બુદ્ધિ કર્મ કર્મમાં જ આસક્ત થઈ ગઈ છે. તેથી અમે આપના સ્વરૂપને યથાર્થ જાણતા નથી. પરંતુ હે ભગવાન, અમે આપના વેદ ત્રયી દ્વારા પ્રતિપાદ અને ધર્મના ઉપલક્ષણ સ્વરૂપ યજ્ઞ નામના સ્વરૂપને જાણીએ છીએ. અમે એવું સમજીએ છીએ કે આપે યજ્ઞ સિદ્ધિના ઉદ્દેશથી વિભિન્ન દેવતાઓ માટે તેમના અધિકાર પ્રમાણે આ કર્મના દેવતા છે. આ પ્રમાણે યજ્ઞ ભાગ વગેરેની વ્યવસ્થા કરી છે. સભાસદો કહે છે કે હે શરણ્ય, આ સંસાર માર્ગમાં એક પણ વિશ્રામ હોવાનું સ્થાન નથી. આ માર્ગ અને પ્રકારના દૂષણીય કલેશોને કારણે અતિશય દુર્ગમ છે. અહીં કાળરૂપી ભયંકર સર્પ તાકીને બેઠો છે. વિષયરૂપી મૃગ તૃષ્ણા જીવોને સતત લોભાવતી રહે છે. આ માર્ગમાં જીવને પોતાના શરીરનો અને પરિવારનો મોટો બોજો ઉપાડવો પડે છે. વળી તેમાં સુખ અને દુઃખના દંડોરૂપી મોટી ખીણો આવેલી છે. દુર્જનરૂપી જંગલી પશુઓનો ભય રહેલો છે અને શોકરૂપી દાવાનળ સળગી રહ્યો છે. એવા સંસાર માર્ગમાં અજ્ઞાનીના સમુદાયથી ઘેરાયેલો અને વિવિધ કામનાઓથી પીડિત જીવાત્મા ક્યારે તમારા ચરણાવિદ રૂપી વિશ્રામ સ્થાનને પામશે? રુદ્રદેવ કહે છે કે હે વરદાયક, આપના ચરણાવિદના લોકમાં સકામી મનુષ્યોને સમત અભિલાષિત પદાર્થોને આપનારા છે તથા વિષયાશક્તિથી રહિત એવા નિષ્કામી પુરુષો પણ આપના તે ચરણોનું આદરપૂર્વક પૂજન કરે છે. મારું ચિત્ત આપના તે ચરણોમાં સદાય સંલગ્ન રહે છે. તેથી અજ્ઞાની લોકો ભલે મને સદાચાર ભ્રષ્ટ કહેતા હોય, પરંતુ આપના પરમ અનુગ્રહથી તેમની એવી વ્યર્થ વાતો પર મારું ધ્યાન જ જતું નથી. ભૃગુ કહે છે કે જેમની દુષ્કર માયા દ્વારા આત્મજ્ઞાન અચ્છાદિત થઈ જવાથી બ્રહ્મા વગેરે દેહ અને તેમનું તત્વ તે બ્રહ્માદિકના આત્મામાં અંતર્યામીપણે અવસ્થિત હોવા છતાં પણ તેઓ હજી સુધી તેમને જાણી શક્યા નથી. તેવા શરણાગતોના પાલક આપ મારા પર પ્રસન્ન થાઓ. બ્રહ્માજી કહે છે કે આ જીવાત્મા પ્રાકૃત વિશ્વને ગ્રહણ કરનારી પોતાની ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જુએ છે તે આપનું સ્વરૂપ નથી. કારણ કે આપ તો જ્ઞાન ઇન્દ્રિય વર્ગના અર્થ શબ્દાદી વિષયોના અને ગુણ સત્વાદી ગુણોના આશ્રયરૂપ અને જીવાત્માથી પણ અત્યંત વિલક્ષણ છો. ઇન્દ્ર કહે છે, હે અચ્યુત, આપના શ્રી વિગ્રહ સમસ્ત વિશ્વને સુખી કરનારો છે. તેથી તે ભક્તોના નેત્રો અને મનને માટે અતિ આનંદદાયક છે. આપ દેવદ્રોહી અસુરોનો નાશ કરવા માટે અને ધર્માધિકનું સ્થાપન કરવા માટે પોતાની આઠે ભુજાઓમાં અનેક પ્રકારના આત્મા પ્રજાપતિ દક્ષે આપની આરાધના માટે જ આ યજ્ઞનો આરંભ કર્યો હતો. પરંતુ દક્ષ પર ક્રોધ થવાથી મહાદેવજીએ આ યજ્ઞનો વિધ્વંસ કર્યો. અત્યારે આ યજ્ઞ શમશાન ભૂમિ જેવો ઉત્સવહીન બનેલો છે. તેથી આપ પોતાના નીલકમળ જેવી કાંતિવાળા નેત્રોની કૃપા દ્રષ્ટિથી અમારા આ યજ્ઞને પવિત્ર કરો. ઋષિઓ કહે છે, હે ભગવાન, આપના ચરિત્રો ઘણા વિસ્મયકારી છે. કારણ કે આપ સંયમ કર્મ કરો છો છતાં પણ તેના સારા કે નરસા પરિણામોથી નિર્લેપ રહો છો. બ્રહ્મા વગેરે દેવતાઓ વૈભવની કામનાથી જે લક્ષ્મીજીની ઉપાસના કરે છે તે લક્ષ્મીજી સંયમ આપની સેવામાં તત્પર રહે છે, તો પણ આપ તેનાથી ઉદાસીન રહો છો. સીધો કહે છે કે અમારો મનરૂપી મંદોબત હાથી આધ્યાત્મિક વગેરે ત્રિવિધતાપોથી દગ્ધ થયેલો હોવાથી સદા શબ્દ વગેરે વિષયોની તૃષ્ણાથી પીડિત રહેતો હતો. પરંતુ જ્યારે તેણે આપની કથારૂપી વિશુદ્ધ અમૃત સરિતામાં ડૂબકી લગાવી ત્યારે તેને ભ્રમરૂપ થઈ આપના પરમાત્માના આનંદનો અનુભવ કર્યો.
અને ત્રિવિધ તાપોને ભૂલી ગયો, તેથી તે આપની કથારૂપી અમૃત સરિતામાંથી બહાર નીકળવા નથી ઈચ્છતો. દક્ષ પત્ની પ્રસૂતિ કહે છે, હે ઈશ, આપનું સ્વાગત છે. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. હે શ્રીનિવાસ, આપ પોતાની પત્ની લક્ષ્મી સાથે અમારું રક્ષણ કરો. હે અધીર સર્વોપરી, જે માથા વિનાનું કેવળ ધડ, હાથ પગ વગેરે અંગોથી યુક્ત હોવા છતાં પણ શોભતો નથી, તે બીજા સર્વે અંગ ઉપંગોથી પૂર્ણ હોવા છતાં પણ આ યજ્ઞ આપના વિના શોભતો નથી. લોકપાલો કહે છે કે હે ભગવાન, આપ સર્વેના આત્મામાં સાક્ષી રૂપે રહેલા છો, તેથી આપ સદૈવ આ સંપૂર્ણ વિશ્વને જુઓ છો. આપ તો મન અને વાણીને અગોચર છો, તેથી પ્રાકૃત વિશ્વને ગ્રહણ કરનારી અમારી ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા આપ કઈ રીતે પ્રત્યક્ષ થઈ શકો છો? છતાં આપ દેખાવશો કેવળ આપના સત્ય કલ્પનો અને કૃપાનો પ્રભાવ છે. ખરેખર આપ પ્રકૃતિ પુરુષથી વિલક્ષણ સાતમા પરમાત્મા છો, સાક્ષાત પરમાત્મા છો. તો પણ આપ પંચભૂતો, 24 તત્વો સહિત છઠ્ઠા જીવ રૂપે ભાસો છો. તે કેવળ આપની માયા છે. યોગેશ્વરો કહે છે કે હે પ્રભુ, જે મનુષ્ય જળ ચેતનાત્મક વિશ્વના આત્મા એવા આપનાથી પોતાને ભિન્ન અર્થાત અભ્રમાત્મક નથી જોતા, તેના કરતાં અધિક પ્રિય આપને કોઈ નથી. તો પણ હે ઈશ્વર, હે વત્સલ, અમે તો પોતાને ભ્રમાત્મક નથી જોતા અને કેવળ સ્વામી સેવક ભાવે આપની અનન્ય ભક્તિથી સેવા કરીએ છીએ. તેથી અમારા જેવા પણ આપ અનુગ્રહ કરો. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયમાં નિમિત્ત ભૂત ભગવાનના સકલથી વિભેદ સત્વાદી ગુણમય સાધનરૂપ માયા દ્વારા જીવોમાં પણ દેવો, મનુષ્ય વગેરે ભેદ બુદ્ધિ જેમના દ્વારા ઉત્પન્ન થાય છે, જેમણે અખંડ સ્વરૂપની સ્થિતિ દ્વારા વિપરીત જ્ઞાનના કારણભૂત રજ વગેરે ગુણોને પોતાનામાંથી દૂર કર્યા છે, અર્થાત જેઓ સ્વરૂપના પ્રકાશ દ્વારા હે ગુણોથી રહિત છે, તેવા પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. શબ્દ બ્રહ્મ વેદ કહે છે કે આપ નિર્ગુણ અર્થાત સમજતો હોય હે ગુણો, પ્રાકૃત ગુણોથી રહિત છો, શુદ્ધ સત્વગુણને સ્વીકારનારા છો અને ધર્મ વગેરેને ઉત્પન્ન કરનારા છો. હું પણ આપની સ્વરૂપ સ્થિતિને જાણતો નથી અને બ્રહ્મા વગેરે બીજા દેવતાઓ પણ તેને જાણતા નથી. હું આપને નમસ્કાર કરું. અગ્નિદેવ કહે છે, આપના તેજથી પ્રજ્વલિત થઈને હું યજ્ઞોમાં ધીમી મિશ્રિત હળવને દેવતાઓ સુધી પહોંચાડું છું. 5 પ્રકારના અગ્નિઓ આપના શરીરો છે તથા આશ્રાવય, અસ્તુ શ્રેપટ, યજે, યજામહે અને વસટ. આ 5 પ્રકારના અર્જુવેદના મંત્રોથી આપનું પૂજન થાય છે. એવા યજ્ઞમૂર્તિ આપને જ હું પ્રણામ કરું છું. ત્યારે દેવતાઓ કહે છે કે પૂર્વે પ્રલયકાળે પોતે રચેલા સમસ્ત કાર્યરૂપ વિશ્વને પોતાના ઉદરમાં સમાવી લઈને આપે પ્રલયકાલીન જળમાં શેષનાગની શયા પર શયન કર્યું હતું. જલલોકમાં વસનારા સિદ્ધો પણ આત્મજ્ઞાનના માર્ગ દ્વારા પોતાના હૃદયમાં આપના સ્વરૂપનું ચિંતન કરે છે. એ જ આદિ પુરુષ આપ આજે અમારા નયન પથના પથિક થઈને વિચરણ કરી રહ્યા છો અને અમને પોતાના સેવક જાણીને અમારી રક્ષા કરી રહ્યા છો. ગંધર્વો કહે છે કે હે દેવ, બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર વગેરે પ્રમુખ દેવતાઓ, મરીચી વગેરે પ્રજાપતિઓ આપના અંશના પણ અંશ છે. તેમાં બ્રહ્મા, રુદ્ર વગેરે અંશ છે અને બીજા અસાંશ છે. હે વિભુમન, વિશ્વની અંદર અને બહાર વ્યાપીને રહેલા આ સમગ્ર વિશ્વ આપની ક્રીડા સામગ્રી છે. હે નાથ, એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. બીજાદરો કહે છે કે આપની ઈચ્છાથી પુરુષાર્થ પ્રાપ્તિના ઉપાય સ્વરૂપ માનવ દેહને પામીને પણ દુર્મતી મનુષ્યો તે દેહ અને દેહ સંબંધી પદાર્થોને વિશે અહંતા અને મમતા રૂપી અભિમાન કરી દે છે. એવા દુર્બુદ્ધિ લોકો પોતાના પુત્ર, કલત્ર વગેરે સંબંધીઓ દ્વારા વારંવાર તિરસ્કાર પામવા છતાં પણ અનિત્ય વિષયોની લાલસા કરતો રહે છે. પરંતુ આવી વ્યક્તિ પણ જો આપના કથામૃતનું સેવન કરે છે તો તેનો અહંતા અને મમતા રૂપી મોહ દૂર થઈ જાય છે. ત્યારે બ્રાહ્મણો કહે છે કે હે હરિ, આપ જ યજ્ઞ છો, આપ જ પુરોડા સાદી હવિશો, આપ જ અગ્નિ છો, આપ જ મંત્ર છો, સંયમ આપ જ સમી દર્ભ અને યજ્ઞ પાત્રો છો. તથા સભાસદો, ઋત્વિજો, યજમાન અને તેની પત્ની દેવતા અગ્નિહોત્ર નામનું કર્મ, શ્રદ્ધા, સોમરસ, ઘી અને યજ્ઞ પશુ પણ આપ જ છો. આપ જ યજ્ઞ અને તેના આરાધના રૂપ કર્મ છો. હે વેદ મૂર્તિ, જે કોઈ ગજેન્દ્ર રમતમાં કમલિનીને ઉઠાવી લે છે
તેમ પૂર્વકાળમાં આપ જ અતિ વિશાળ ચેત વરારૂપ ધારણ કરીને રસાતલમાં ડૂબેલી પૃથ્વીને લીલાપૂર્વક પોતાની દાઢો પર ઉઠાવીને બહાર લાવ્યા હતા. તે સમયે યોગીઓ આપની વેદના સ્તુતિ કરી રહ્યા હતા. હે યજ્ઞેશ્વર, હવે આપ અમારા પર પ્રસન્ન થાઓ. અમારું આ યજ્ઞરૂપ સત્કાર્ય નષ્ટ થઈ ગયું હતું, તેથી અમે આપના દર્શનની અભિલાષા કરી રહ્યા હતા. મનુષ્યો જે સમયે આપનું નામ સંકીર્તન કરે છે તે સમયે યજ્ઞ સંબંધી બધા જ વિઘ્નો નાશ પામી જાય છે. એવા પ્રભાવશાળી આપને અમે નમસ્કાર કરીએ છીએ. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, આ પ્રમાણે બધા લોકો જ્યારે વિશ્વના કારણ ભગવાન ઋષિકેશની સ્તુતિ કરી રહ્યા ત્યારે કર્મકુશળ દક્ષે રુદ્ર દ્વારા ધ્વંસ કરાયેલો યજ્ઞ ફરી શરૂ કરી દીધો. હે નિષ્પાપ, ભગવાન વિષ્ણુ સર્વાત્મા હોવાથી સમર્થ યજ્ઞાસોના ભોગતા છે, તો પણ ત્રિકપાલ પુરોડાસર પોતાના ભાગથી અત્યધિક સંતુષ્ટ થયા અને દક્ષને કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણનો સિદ્ધાંત વચનો. શ્રી ભગવાન કહે છે કે હું મારા અવતાર રૂપ વિષ્ણુ, મારા અવશેષતા રૂપ બ્રહ્મા અને મારા આવેશાવતાર રૂપ રુદ્ર આ ત્રણેય જગતના પરમ કારણ છે. હું સર્વાંતરમાત્મા, ઈશ્વર, સાક્ષી, નિત્ય, આવિર્ભૂત, જ્ઞાનવાન અને હય ગુણોથી રહિત છું. હે વિપ્ર, સૂક્ષ્મ પ્રકૃતિ પુરુષ શરીર હું મારી ત્રિગુણાત્મિકા માયામાં સંકલ્પ પૂર્વક જીવ દ્વારા પ્રવેશ કરીને આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય કરું છું. આ પ્રમાણે હું જે ત્રણ પ્રકારના કાર્યોને ઉપયુક્ત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણ નામોને ધારણ કરું છું. હું જ અદ્વિતીય પરબ્રહ્મ અને એકમાત્ર સ્વતંત્ર પરમાત્મા છું. બ્રહ્મા, રુદ્ર અને સમસ્ત ભૂતોનો હું જ આત્મા છું. અર્થાત બધા જ મારે આધીન છે, પરંતુ અજ્ઞાનીઓ પરમાત્મક જ્ઞાન રહિત લોકો તે સર્વને મારાથી પૃથક, સિદ્ધ કે સ્વતંત્ર માને. જેમ દેહાત્મા વૃદ્ધિમાન મનુષ્ય પોતાના મસ્તક, હાથ, પગ વગેરે અંગોમાં પારકી બુદ્ધિ કરતો નથી, તે મારે વિશે આસક્ત ચિત્તવાળો અર્થાત બધું જ ભ્રમાત્મક છે એવા જ્ઞાનવાળો મારો ભક્ત પ્રાણી માત્રને મારાથી પૃથક, સિદ્ધ, સ્વતંત્ર માનતો નથી. હે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય રૂપોમાં મારી એકની સત્તા છે. એ ત્રણેય રૂપો મદાત્મક હોવાથી તેમાં કોઈ ભેદ નથી. જે મનુષ્ય ત્રણેય રૂપો બ્રહ્માત્મક હોવાથી તેમાં કોઈ ભેદ જોતો નથી, તે જ શાંતિ પામે છે. દક્ષના યજ્ઞની સમાપ્તિ. મૈત્રેય ઋષિ કહે છે કે આ પ્રમાણે જ્યારે ભગવાને આજ્ઞા આપી ત્યારે પ્રજાપતિઓના પ્રધાન દક્ષે ત્રિકપાલ યજ્ઞ દ્વારા ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું અને પછી પૃથ્વી પર રહેલા ભૂદેવો અને સ્વર્ગમાં રહેલા દેવોનું પોતપોતાના ભાગોથી અર્ચન કર્યું. ત્યારબાદ એકાગ્રચિત થઈને યજ્ઞના અવશિષ્ટ રૂપ રુદ્રના ભાગ દ્વારા રુદ્રદેવનું પૂજન કર્યું તથા યજ્ઞની સમાપ્તિમાં કરવામાં આવતા ઉદ્વસાન નામના કર્મથી સૌમ્ય પાઈ દેવો અને બીજા દેવોનું પણ પૂજન કર્યું. પછી યજ્ઞનું સમાપન કરીને દક્ષે ઋત્વિજો સાથે અવભૃત સ્નાન કર્યું. યદ્યપિ દક્ષને ભગવાનની આરાધનાના પ્રભાવથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હતી, તો પણ બધા દેવતાઓએ તેમને તમારી મતિ ધર્મમાં સદા રહે તેવા આશીર્વાદ આપીને સર્વલોકમાં ચાલ્યા ગયા. સતીનો દ્વિતીય અવતાર. હે વિદુરજી, આ પ્રમાણે દક્ષ પુત્રી સતીએ ક્રૂર પ્રકારથી પોતાના શરીરનો પરિત્યાગ કરી દીધા પછી હિમાલયની પત્ની મેનાના ગર્ભથી જન્મ લીધો હતો. એમ અમે પરાશર વગેરે પાસેથી સાંભળ્યું છે. જેમ પ્રલયકાળમાં સુપ્ત થયેલી, વ્યાપાર રહી થયેલી શક્તિ સૃષ્ટિ કાળે ફરી પરમ પુરુષ પરમાત્માનો જ આશ્રય લે છે, તેમ અનન્ય પરાયણ સતીએ પોતાના બીજા અંબિકા પાર્વતીના જન્મમાં પણ પોતાના અત્યંત પ્રિય ભગવાન શિવજીનું ભજન કર્યું, અર્થાત પુનઃ તેમના જ પત્ની થઈને તેમની સેવા કરી. આ કથાની સાંપ્રદાયિક પરંપરા દક્ષના યજ્ઞનો વિનાશ કરનારા ભગવાન શિવજીનું આ ચરિત્ર મેં બહુ બૃહસ્પતિના શિષ્ય પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી સાંભળ્યું હતું. ફળશ્રુતિ હે વિદુરજી, વૈષ્ણવરાજ શ્રી મહાદેવજીનું આ ચરિત્ર પરમ પવિત્ર, યશ અને આયુષ્યને વધારનારું તથા પાપને દૂર કરનારું છે. જે મનુષ્ય ભક્તિભાવથી આ ચરિત્રનો નિત્ય શ્રવણ કરીને બીજાને સંભળાવે છે તેના સઘળા પાપો નાશ પામે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પાર્વતી પતે હર હર મહાદેવ હર. બધા સ્વામિનારાયણ ભગવાન કી જય.
ગત બેટિયા રાધવા તમે જમજો દસે તે મારા રાંગીલા રણ છોડ મારા રસગીલા રણ છોડ તમને શું કરી માળું મારા રાંગીલા રણ તમને શું કરી જામાણું તારું દીધું દેવું છે ને તારું લીધું લેવું છે તારું દીધું દેવું છે ને તારું લીધું લેવું છે એમાં મારું નહીં તલવાર તમને શું કરી જામાણું એમાં મારું નહીં તલવાર તમને શું કરી જામારી કારણ છોડ તમને શું કરી જામારું પૃથ્વીનું પાલન કરનારા મારું શું જમનારા પૃથ્વીનું પાલન કરનારા મારું શું જમનારા એમાં જગત બધું તમારું તમને શું કરી જામાડો એમાં જગત બધું તમારું તમને શું કરી જામાડો મારા રંગીલા રણ છોડ મારા રસગીલા રણ છોડ તમને શું કરી જામાડો પ્રેમ કરી પતાવડીમાં બાવન ભોજન કર્યા છે પ્રેમ ધરી પતરાવડીમાં બાવન ભોજન કર્યા છે મેળમાં સજોડું સોમે રાત તમને શું કરી જામાડો મુખવાસ જોડું સોમે રાત તમને શું કરી જામાડો મારા રંગીલા રણ છોડ મારા રસગીલા રણ છોડ તમને શું કરી જામાડો સંતના અંતર મારે જો ભક્તો કારણ કીધા છે સંતોના અંતર મારે જો ભક્તો કારણ કીધા છે ભાવે ગાય જેઠી રામ તમને શું કરી જામાડો ભાવે ગાય જેઠી રામ તમને શું કરી જામાડો મારા રંગીલા રણ છોડ મારા રસગીલા રણ છોડ તમને શું કરી જામાડો બોલો કૃષ્ણ કનૈયા સદગુરુદેવ કી એ અંગૂઠો મરડીને પીઓને જગાડી અંગૂઠો મરડીને પીઓને જગાડી ગોરી કહે છે ને આવે હું ગયા ડુંડા જાય એ વરુણ જાય નણંદ લેરી હું રે નણંદ લેરી હું રે વઠૂઠો ને અણગણ પાગળો વઠૂઠો ને અણગણ પાગળો કન્યા વર્તે વરવરા જાય ઉમરા નણંદ લેરી હું રે રાજવો નર નણંદ લેરી હું રે નણંદ લેરી હું રે પાસ પારખ પેલા પોતે હું આપ નગર હાટ્યામાં પડી અડતાલ કરી રે હું રે નણંદ તેનાથી હું સોજાલે માયો સે પગડાની ઠપતાયો ઠીઠ
વીર વિજ્ઞાને પરાઈ આવ્યા કન્યાવર નાના હિરયા ભવ જવાની હૃદયા ધીર નંદ લે રે નણંદ લે રે નર તારા નગરમાં વિવારે થયો નર તારા નગરમાં વિવારે થયો એમાં વડે નહીં નર કે ના રથયો જણ કર નણંદ લે રે નણંદ લે રે દાસ સૌ કહેશ સુણી સોયેરો દાસ સૌ કહેશ સુણી સોયેરો સમજણથી જન્મ મરણ જાય ગુરુ ગમા ખાય નણંદ લે રે